કેવલમ નામ એકમ મનો માનવાનામ હા વૈરી દુર્નિગ્રહમ એન વીરેન એતન મનોનિર્જિતમ વૈરિનસ્તેન અન્ને જીતાવાનવા. આ દુનિયામાં માનવીનું મન એનો મોટામાં મોટો શત્રુ છે. અને જે માનવીએ પોતાના મનરૂપી શત્રુ ઉપર વિજય મેળવી લીધો, પછી એને બીજા કોઈ શત્રુને જીત્યો અથવા ન જીત્યો, વૈરિનસ્તેન અન્ને જીતાવાનવા. બહુ સુંદર સૂત્રરૂપ પદ્ય છે અને આપણને સમજાવે છે કે આપણને આપણા જીવનમાં કેવી રીતે સેવાને ધર્મ સમજવાનો છે. માતા પિતા ગુરુજનો દીન દુખી જે કોઈ હોય જેને સેવાની આવશ્યકતા છે એને આપણે સેવા આપીએ અને એના દ્વારા એના અંતઃકરણમાં વિરાજમાન પરમાત્મા એ સેવા મેળવીને રાજી થાય તો જે વિશ્વાત્મા છે એ રાજી થઈ જાય, પરમાત્મા રાજી થઈ જાય. એટલે દીન દુખીઓની સેવા એ મોટા મોટી ભક્તિ છે. આવા ઘણા છે આપણા ભક્તોમાં જે એવી સેવાની વૃત્તિ રાખતા હોય. અને આપણે આ જે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરી રહ્યા છીએ એની પાછળ આ જ હેતુ. શું કામ એનું નિર્માણ કરી રહ્યા છે? કારણ અમે ઘણા એવા જોયા છે કે જે કેન્સરની ચિકિત્સા કરવી લોકોને માટે કેટલું અઘરું પડે છે. કારણ કેન્સરની ચિકિત્સામાં ગરીબ માણસ તો પહોંચી જ નહીં શકે એવી સ્થિતિ હોય, ધનવાન માણસ નહીં પહોંચી શકે એવી ભારે ચિકિત્સા થઈ જતી હોય. અને એમાં એવા જે દર્દીઓ છે એ પછી જતા રહે. પણ એ કેન્સરનું ડાયગ્નોસિસ જલ્દી થઈ જાય, વહેલા થઈ જાય, તેવા વ્યક્તિઓને બચાવી શકાય છે. અને એ ડાયગ્નોસિસ વહેલા થઈ જાય એના માટે કંઈક સાધનોની આવશ્યકતા હોય છે. એટલે એના માટે એવા સાધનો આપણે આપણા હોસ્પિટલમાં પહેલા વસાવી રહ્યા છે. અને એવા સાધનોમાં એક સાધન છે, એનું નામ છે MRI. MRI એટલે મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ સિસ્ટમ, જે ચુંબકીય તત્વ દ્વારા અંતરની 3 ડાયમેન્શનલ ત્રિઆયામી તસવીર લેતો હોય છે. અને જે ત્રિઆયામી તસવીર, ત્રિઆયામી ફોટોગ્રાફ, 3 ડાયમેન્શનલ પિક્ચર, એ પણ એવો કે એને સ્લાઇસ કરીને કાપી શકાય અને એની અંદર શું છે એ પણ જોઈ શકાય. એ MRIની આ એક વિશેષતા છે. અને એ સાધન ઘણું મોંઘું છે, પણ આવતા વર્ષે અમારી કોશિશ છે કે આપણા હોસ્પિટલમાં ઇન્સ્ટોલ થઈ જશે. એની સાથે સાથે સ્પાઇરલ CT સ્કેન. અત્યારે આપણા જામનગરના લોકોને સ્કેન કરવા માટે રાજકોટ અથવા અમદાવાદ એવું જવું પડે. અને રાજકોટમાં પણ જે સ્કેનિંગ સિસ્ટમ છે એનો રિઝોલ્યુશન લો છે, 0.5. જે પ્રભાતમાં જે સ્કેનર છે એનું 0.5 ટેસ્લા રિઝોલ્યુશન છે. કારણ એ મેગ્નેટિક ઇમેજીસને ટેસ્લામાં ગણવામાં આવતા હોય છે. આ શબ્દો તમને થોડા નવા લાગતા હશે કારણ આ મેડિકલ ટર્મ્સ છે, પણ દરેક જગ્યા ઉપર જુદી જુદી ગણતરી હોય. એટલે ત્યાં જે ઇમેજિંગ પ્રાપ્ત થાય, ત્યાં જે ચિત્રો મળતા હોય જેનાથી ડૉક્ટરને ડાયગ્નોસિસ કરવાનું હોય, નિદાન કરવાનું હોય, એ નિદાન કરવા માટે ડૉક્ટરને જરા વધારે વિચારવું પડે છે. પણ હવે ઘણા બધા હાઈ રિઝોલ્યુશનના સાધનો આવ્યા છે. એટલે અમે તો એમ જ વિચાર કરીએ છીએ કે આપણે કોઈ એવું નબળું સાધન વસાવવાનું જ નહીં
જે વસાવવાનું એ તે બેસ્ટ ક્વોલિટી વસાવવાનું. અને એટલે આપણા હોસ્પિટલમાં આવા બેસ્ટ ક્વોલિટી સાધનો આવી રહ્યા છે. આપણે ત્યાં અત્યારે પણ કેન્સરના ઓપરેશન્સ થાય છે. અત્યારે તો વધુમાં વધુ માતાઓ બહેનોને જે બ્રેસ્ટ કેન્સર થતો હોય ને એના ઓપરેશન્સ બહુ થતા હોય છે. કારણ ગયા વર્ષે અમે ત્યાં આ કેન્સર હોસ્પિટલનો પ્લાન કર્યો ને એની સાથે સાથે જ એની મશીનરી લેવાનું ચાલુ કર્યું. પહેલું મશીન તો અમે મેમોગ્રાફીનું વસાવ્યું. કારણ માતાઓ બહેનોને બ્રેસ્ટ કેન્સર બહુ થતા હોય છે અને એક બેનને કોઈને થઈ ગયું હોય તો એના સગાઓમાં થવાની વધારે સંભાવના હોય છે. એટલે મારે માતાઓને તો ખાસ પ્રાર્થના છે કે જે 30-35 વર્ષની ઉંમર હોય ને એને જઈને જરૂર ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. 6 મહિને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. એનાથી જાગૃતતા રહે અને ગાંઠ હોય અંદર તો બહુ જલ્દી નીકળી જાય અને દુઃખ સહન કરવું ન પડે. એટલે હેલ્થની બાબતમાં વ્યક્તિએ જાગૃત રહેવાનું. કારણ પરમાત્માની આ બક્ષિસ છે. સાહેબ કબીર બકસ જબ દીના સુરનર મુનિ સબ ગુદડી લીના એમ એટલા માટે જ સમજાવીએ કે પરમાત્માની બક્ષિસ છે. આપણે આપણા સ્વાસ્થ્યને જાળવી રાખવાની કોશિશ કરવાની. બગડી ગયું હોય તો સુધારી શકાય, યાદ રાખજો. એટલે ગભરાતા નહીં કોઈ દિવસ. પણ જેટલું વહેલા એનું ડાયગ્નોસિસ થાય એટલો એનો ફાયદો અને દર્દીને બચાવી શકાય છે, રોગ નિવૃત્ત કરી શકાય છે. યુ કેન વિન ધ કેન્સર. તમે કેન્સર ઉપર કાબુ મેળવી શકો છો. અને એના માટે અત્યારે આ નવા નવા સાધનો આપણે લાવી રહ્યા છે. પછી જ્યારે આ સાધનો વસાવવાનું કાર્ય પૂરું થાય એટલે પછી એનાથી એક મોટું સાધન અમારે લાવવાનું છે ત્યાં. એ સાધનનું નામ છે લિનિયર એસ્કેલેટર. લિનિયર એસ્કેલેટર એક એવું સાધન છે જેની કિંમત એની બધા પેરાફેરિયલ એસેસરીઝ ગણીએ તો 18 કરોડ રૂપિયા થાય છે. 18 કરોડ રૂપીઝનું એ સાધન છે. જ્યારે અમે આ કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરતા હતા ને ત્યારે મેં કહેલું કે ભાઈ આ હોસ્પિટલની પાછળ 50 કરોડ ઓછામાં ઓછા ખર્ચ થશે. તો મને પાછળથી કોઈ કહ્યું, વસ્તાભાઈ મને વાત કરી કે બાપુ લોકો એમ કહેતા હતા કે કઈ બાપુ કોઈ ખોટું તો નથી બોલી ગયા, ભૂલ તો નથી કરી બોલવામાં, 50 લાખ બોલવાના હશે અને 50 કરોડ બોલી ગયા. પણ સાચી વાત કરે છે. એને તો એવો જ ભાવ કે ભાઈ 50 લાખ મોટી રકમ છે. પણ આ સાધનો એવા છે કે લાખની ત્યાં કઈ કિંમત જ નથી. એટલે એ તો કરોડોના સાધનોથી આ હોસ્પિટલ આપણે બનાવી રહ્યા છે. અને ઉદ્દેશ એવો છે કે સામાન્યમાં સામાન્ય દર્દીને ચિકિત્સા મળી જાય, ટ્રીટમેન્ટ મળી જાય. અત્યારે આપણા હોસ્પિટલમાં મળી જ રહી છે. પણ એક વાત એ પણ યાદ રાખજો, અમારી એકદમ ઈચ્છા નથી કે મફત ટ્રીટમેન્ટ આપવાની. કારણ એકદમ મફત આપીએ ને તો એની લોકો કિંમત કરતા નથી. સારામાં સારી વસ્તુ મળી જાય, મફત મળી ગઈ તો પછી એટલે એના પાસેથી કઈ ને કઈ એને આપવા માટે તો કેવું જ પડે. કાલે અમે ગુરુદેવની સ્મૃતિમાં ગ્રંથ પ્રકાશિત કર્યો. કિંમત નહીં રાખી કઈ, એના પર મૂલ્ય કઈ નહીં લખ્યું, પણ અમારે કોઈને મફત આપવી નથી. યાદ રાખજો. એનું કારણ એ ગ્રંથ બનાવવા માટે જે પાછળ પુરુષાર્થ લાગ્યો છે. તમને વાત કરી, એ ગ્રંથ મારો પોતાનો તૈયાર કરેલો છે. એક એક ચિત્ર અમે પોતે ગોઠવેલું છે, એક એક લેખ પોતે જોયા છે, ટાઈપિંગ પોતે જ કર્યું છે, અમારા કમ્પ્યુટર ઉપર તૈયાર થયું છે. કોઈ બીજા ટાઈપિસ્ટને આપ્યું ને બીજા કોઈએ તૈયાર કર્યું એવું નથી.
એટલે અમને તો ખ્યાલ છે કે એની પાછળ જેટલો રાતભર જાગીને જે મહેનત કરી છે એ કોઈ ફેંકી દે તો અમને કેવું લાગે. એટલે કહીએ કે તમે લો, પણ એના માટે કંઈક ન્યોછાવર કરો અને તમે પછી એની કિંમત કરશો. એવી રીતે આજે કેન્સર હોસ્પિટલ બનાવી રહ્યા છે. અમે પછી જોઈએ એવા કોઈ દર્દી હોય જે સાચી રીતે આપી ન શકતા હોય તો પછી બીજા કોઈને તૈયાર કરીએ કે તમે આના માટે આપો. કારણ ચલાવવું પડે. હમણાં તમને વાત કરું, અમારું જે ECP મશીન છે જે હાર્ટ હોસ્પિટલમાં એક દિવસે બંધ પડી ગયું. એના માટે એન્જિનિયર આવ્યા અને એન્જિનિયર આવ્યા એને ઠીક કરીને જે કંઈ ચેન્જ કરવાનું હતું એ ચેન્જ કરીને વાપસ ગયા. ત્યારે તો અમને એને કંઈ કહ્યું નહીં કે એની કિંમત કેટલી, ખર્ચ કેટલો થયો. પછી જ્યારે ચેન્નઈ પહોંચી ગયો ને ત્યાંથી એનો ફોન આવ્યો કે આમાં તો 7.5 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા. હવે આપણે 7.5 લાખ રૂપિયા તો પછી એટલે એવો ફરક પડી જાય. એટલે ખાસ કરીને એને મેન્ટેન પણ કરવું પડતું હોય. આપણને કઈ એના પાસેથી લાભ નથી કેળવો, પણ એ વ્યવસ્થા ચાલતી રહેવી જોઈએ. ગુરુદેવે અમને એવી આજ્ઞા કરી છે, ગુરુદેવની એવી આજ્ઞા છે કે આપણી જેટલી સેવાઓ ચાલે છે એ બધી સેવાઓ ચાલતી રહેવી જોઈએ, એક પણ બંધ થવી ન જોઈએ. જેટલી વધારી શકો એટલી વધારો, પણ બંધ નહીં કરો. તો આપણે તો વધારતા રહેવાનું ને, અને ચાલતી રહેજો. વધારીએ એ પણ બંધ ન થવી જોઈએ. નહીં તો એવું થાય કે આપણે વધારીને પછી બંધ કરીએ, એનો શું અર્થ? વધારીએ એને ચાલતી રાખીએ. એના માટે આ સેવાનો ધર્મ આ મોટામાં મોટો ધર્મ. એટલે આપણા દેશમાં જ્યારે લોકો આ ધર્મને સમજી લે, વ્યવસ્થિત સમજી લે, વ્યવસ્થિત જાણે અને એ પ્રમાણે એને આચરણમાં ઉતારવાની કોશિશ કરે તો આપણા દેશની પ્રજા, જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ પ્રજા છે, એ પ્રજા સ્વસ્થ રહે, સુખી થાય. અને એટલા માટે ધર્મને હવે આ દિશામાં વળાવવાની જરૂર છે. એટલા માટે આપણે આ સેવાનો પ્રકલ્પ ચાલુ કર્યો છે અને એમાં બધાને જોડાવા માટે આમંત્રણ છે. એટલે આ બધા પણ આ સેવા યજ્ઞમાં સામેલ છો. આ તો આ જ્ઞાન યજ્ઞ પણ એ સેવા યજ્ઞમાં જોડાવા માટે જ કરેલું યજ્ઞ છે. અને આ બધા જ આ સેવા યજ્ઞના યજમાન છો. બધા જ જોડાઈ જાઓ. બધા આપણા જીવનમાં સેવાને સાર્થક કરો. અમારા ગુરુદેવ કહેતા કે 3 વ્યક્તિ જીવનમાં ધારણ કરે વસ્તુએ, 3 વસ્તુએ, તો બાકી બધું ધારણ થઈ જાય. અને એમાં એક કહેતા કે સત્સંગ કરો, બીજું કહેતા સેવા કરો, અને ત્રીજું કહેતા સુમિરણ કરો. સત્સંગ, સેવા અને સ્મરણ આ ત્રિવેણી છે. આ ત્રિવેણીમાં તમે સ્નાન કરો એટલે તમને બધા પુણ્ય પ્રાપ્ત થઈ જાય. અને અહીં આ મોકો છે સેવાનો પણ, સત્સંગનો પણ અને સ્મરણનો પણ. એટલે અહીં ત્રિવેણી હાજર છે. એટલે હવે આપણે થોડું નામસ્મરણ કરીને સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સદગુરુ પરમાત્મા બધાને એ ત્રિવેણીના પુણ્યનો લાભ કરાવે. સદગુરુદેવ કી જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગનસદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ. બોલો સદગુરુદેવ કી જય.
અનંત બ્રહ્માંડના અધિનિયંતા સત્યપુરુષ પરમાત્મા સદગુરુ કબીર ભગવાન, પ્રાતસ્મરણીય પરમ વંદનીય પરમ શ્રદ્ધેય પરમ ગુરુદેવ શ્રી શાંતિદાસજી મહારાજ સાહેબ, પ્રાતસ્મરણીય પરમ શ્રદ્ધેય સદગુરુદેવ શ્રી રામ સ્વરૂપદાસજી મહારાજ સાહેબ, બધા જ પૂજનીય સંતો, ભાઈઓ, પૂજ્ય માતાઓ, શ્રીમદ બ્રહ્મ નિરૂપણમની ચર્ચા વિચારણા કરતા આજે 5મા દિવસનો ઉત્તરાર્ધ છે અને આપણે સદગુરુ શાંતિદાસજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી અને સદગુરુ રામ સ્વરૂપદાસજી મહારાજ સાહેબની દશમ સમાધિ તિથિના ઉપક્રમે શ્રીમદ બ્રહ્મ નિરૂપણમનો આ લાભ લઈ રહ્યા છીએ. અમારા ગુરુદેવ સદગુરુ રામ સ્વરૂપદાસજી મહારાજ સાહેબે અનેક વાર શ્રીમદ બ્રહ્મ નિરૂપણમનો વિશ્લેષણ કર્યું છે અને જેઓએ એમના મુખારવિંદથી આનું વિશ્લેષણ સાંભળ્યું છે તેમને જે રસાસ્વાદ થયો તે અવર્ણનીય છે. અમે પણ સ્વયં પહેલી વાર સદગુરુ રામ સ્વરૂપદાસજી મહારાજ સાહેબના મુખારવિંદથી 1976માં આશ્રમમાં ત્યારે કથા થઈ હતી અને એ સાંભળી હતી અને એ કથા પૂજ્ય બ્રજકુંવરબાએ કરાવી હતી.